હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે મકાઈનો લીલો ચેવડો બનાવ્યો છે. ચોમાસાની ઋતુમાં મકાઈ ખાવી ખૂબ જ ફાયદાકારક હોય છે. એમાં બધા જ પોષક તત્વો હોય છે અને વેઇટ લોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. હૃદય રોગી માટે પણ ખૂબ જ ઉપયોગી છે. અને મકાઈને આપણે પકાવીને ખાવી તો એના ડબલ ગુણ હોય છે. એટલા માટે આજે આપણે મકાઈનો લીલો ચેવડો બનાવ્યો છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે એકદમ કૂણી મકાઈ આવે એ લઈશું. 3 મકાઈના મેં દાણા કાઢી લીધા છે અને હવે એને ચોપરમાં આપણે થોડી ક્રશ કરી લઈશું. આપણે આ રીતે એને ક્રશ કરી લઈશું. આ રીતે આપણે બધી જ મકાઈ ક્રશ કરી લઈશું. આપણી બધી જ મકાઈ સરસ રીતે ક્રશ થઈ ગઈ છે. હવે આપણે આદુ, મરચાં અને લસણને ક્રશ કરી લઈશું. આપણા આદુ, મરચાં અને લસણ પણ ક્રશ થઈ ગયા છે. હવે આપણે એક પેનમાં તેલ લઈશું. તેલ થોડું આપણે વધારે લઈશું. 3 ટેબલસ્પૂન જેટલું આપણે તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ, જીરું અને હિંગથી વઘાર કરીશું. થોડી હળદર એડ કરીશું અને 8 થી 10 લીમડાના પાન એડ કરીશું. આદુ, મરચાં અને લસણને ક્રશ કરેલું છે એ એડ કરી દઈશું અને સરસ રીતે સતળાવા દઈશું. એકવાર સતળાઈ જાય એટલે આપણે ક્રશ કરેલી મકાઈ એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી અને 5 મિનિટ માટે એને સતળાવા દઈશું. હવે આપણે સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. પાંચ મિનિટ પછી આપણે એમાં 1 કપ જેટલું દૂધ લઈશું. તમે દૂધની જગ્યાએ પાણી પણ લઈ શકો છો અને ઘણા લોકો છાશ પણ નાખે છે. તો તમને જેનો ટેસ્ટ ગમતો હોય એ લઈ શકો છો. મેં અહીંયા દૂધ લીધું છે. હવે આપણે એને ઢાંકીને 10 મિનિટ માટે થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે એને ચલાવતા જઈશું. હજી પણ આપણે તેલ છૂટું નથી પડ્યું, તો હજી આપણે 2 થી 3 મિનિટ માટે થવા દઈશું. હવે આપણો ચેવડો ડ્રાય થવા લાગ્યો છે. આપણે હવે સરસ રીતે બધું જ દૂધ બળી ગયું છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું.
અને લીલા ધાણા કટ કરેલા એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. ગેસ બંધ કરીને જ આપણે લીંબુ એડ કરીશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. એકવાર તમે આ રેસીપી બનાવશો પછી તમને વારે વારે બનાવવાનું મન થશે, એટલી મસ્ત બને છે ટેસ્ટમાં. હવે આપણે સર્વ કરી લઈએ. આપણે ચેવડાને સેવ અને દાડમથી ગાર્નિશ કરીશું. મકાઈનો લીલો ચેવડો રેડી છે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવી જ ઇઝી અને યુનિક રેસીપી સાથે. થેન્ક યુ. બાય બાય.